લઈ જઈને એમને તેને લખાઈને આપી એ પ્રમાણે તમે તમારે રહેવા પૂરતું કરી લેજો એમાં જે જરૂર પડશે સમાજ બીજું આર્થિક બાબતની જરૂર પડશે ત્યારે આગેવાનો પૂછીને કરી દેશે પણ એ કોઈ સંજોગોમાં અમે સાચી નહીં લઈએ. આજે સમગ્ર આહિર સમાજ, માત્ર જામનગર આહિર સમાજ નહીં, સમગ્ર ગુજરાત આહિર સમાજ આ પરિવારની સાથે છે અને આજે અમે પાછી એમની જગ્યા આપી દીધી છે. એટલે મહેરબાની કરીને અહીંયા કોઈ ખોટી દાદાગીરી કરવા આવી નહીં. આ આહિર સમાજનો નિર્ણય છે ને હવે પછી કોઈ પણ તંત્રને માહિતી ચેતવણી આપીએ છીએ કે અમારી બેન દીકરીઓને ટીંગાટોળી કરતા 10 વખત વિચાર કરજો. હા, કોઈ ખોટું કર્યું તો તમે કાયદેસર લીગલી કાર્યવાહી કરજો. બાકી જય હિન્દ, જય ભારત. આ જગ્યા એમની હતી અને પાછી આહિર સમાજ એમને આપી છે. જેમની હતી એની જગ્યા છે. બાકી ખોટી કોઈ અહીંયા ચક્કરો મારવાની કોઈ આ કોશિશ ના કરતા. આહિર સમાજ સમુદ્ર એમની સાથે છે. જય શ્રી કૃષ્ણ ભગવાન. જામનગર આહિર સમાજ દ્વારા આજે જે મીટિંગ આયોજન કરે છે તે મીટિંગનો મુખ્ય ઉદ્દેશ અને મીટિંગનો મુખ્ય એજન્ડા આપને બધા મીડિયા મારફતે ખબર છે. છેલ્લા 4-5 દી પહેલા એક નંદુબા ના પરિવારને જે રીતે રાતોરાત એને ઘર વિહોણા કરી નાખ્યા અને કાયદાની વિરુદ્ધમાં જઈ જે આખી પ્રોસિજર કરી એની સામે જામનગર આહિર સમાજ એકદમ વખોડી કાઢે છે. એની સામે ઉગ્ર પગલાં લેવાય એના માટે મીટિંગ કરી હતી. છેલ્લા 40 વર્ષથી આ દંપતી પરિવાર ગરીબ પરિવાર અહીંયા રહે છે. જો સરકારને કોઈ પણ મિલકત પાડવી હોય તો જામનગરમાં અનેક અસામાજિક લોકોની મિલકતો છે, છતાં પણ સરકારે તાત્કાલિક 24 કલાકની નોટિસ આપ્યા વગર સીધી પોલીસ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે લઈ અને એક વૃદ્ધ દંપતીને કોક બિલ્ડરના ઈશારે આખું પતંત્ર રહી ગયું છે. એની સામે જામનગર સમાજના અમારા બધા આગેવાનો, ચાહે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, અમારા બધા ગ્રુપ સખત આને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ એક આહિર સમાજની નહીં પણ કોઈ પણ ગરીબ પરિવારના મકાન ઉપર આવી ઘટના ન બને એના માટે સરકારને અમે અપીલ કરી છે. અને અમારા વતી આગામી દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આયોજનપત્ર આપવાના છીએ. એક તમે વિચાર કરો, એક વૃદ્ધા માજીને કાયદા અનુસાર માજીને જો કોઈ પણ સ્ત્રીને પકડવા હોય ને લઈ જવા હોય તો મહિલા કોન્સ્ટેબલ રાખવા પડે, પણ આમાં પુરુષ કોન્સ્ટેબલો માજીને બળજબરીપૂર્વક ઉપાડી અને વેનમાં નાખે છે. આ હું યોગ્ય છે? અમારી માગણી એ છે કે જે જગ્યા પર અમારા વૃદ્ધ દંપતી રહે છે એ જગ્યા કોઈ ગેરકાયદેસર જગ્યા નથી, કોઈ જાહેર રસ્તાઓની જગ્યા નથી, કોઈને આ જગ્યા નડતી નથી, આમ જનતાને પણ નડતી નથી. માત્ર એક બિલ્ડરને જે મેં નામ આપ્યું એ બિલ્ડરને આ જગ્યા નડે છે. એટલા માટે એ વૃદ્ધને પાછું એ જ જગ્યા પર પુનઃસ્થાપિત થાય એના માટે સમાજ જે કોઈ પણ ભોગે કોઈ પણ કરવું પડે એ અમારો આહિર સમાજ આમાં તૈયાર છે. અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એવા તમામ જવાબદાર લોકો સામે પગલાં લેવા પણ અમારી વિનંતી છે. બસ એટલું.